ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મક્કામાં લોકો ફસાયેલા છે। જી હા, મિડલ ઈસ્ટની અશાંતિમાં ગુજરાતના 55 લોકો ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે। મક્કામાં યાત્રા કરવા ગયેલા લોકોએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી, તે તમને સંભળાવી છે। મક્કા પાસે હોટેલમાં 55 લોકો ફસાયેલા છે। વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યને તેમણે રજૂઆત કરી છે। તમે જોઈ શકો છો કે આ છે અલીભાઈ, જે તેમની સાથે બીજા 55 લોકોના એક ગ્રુપ સાથે ઉમરા પઢવા માટે ત્યાં ગયેલા હતા, પરંતુ ગઈકાલે જે અચાનક હુમલો થયો તેના કારણે ત્યાં તેઓ લોકો ફસાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। અલીભાઈ, કઈ રીતે જવાનું થયું હતું અને શું સ્ટેટસ અત્યારે હાલ ત્યાં? અત્યારે તો બધા અહીંયા 55 લોકો છીએ અમે। અમારે અહીંયા બધા કાલે અમે બપોરે ત્યાં હતા, તો ત્યાં બધું વોર ચાલુ થઈ ગયું, તો બધા લોકોમાં ડરનું માહોલ થઈ ગયું હતું લોકોમાં, અને ત્યાં લોકો રડવા માંડ્યા ત્યાં, અને બસમાંથી અમને ઉતરવા ના દીધા। 2-3 કલાક ત્યાં ખરાબ થયા અમારા। બધા લોકોમાં ડરનું માહોલ થઈ ગયું, બધા રડવા માંડ્યા, અને કે ક્યારે ઘરે જશું, ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ। પછી અમે અહીંયા અજીજી આવ્યા, અજીજીમાં હોટલે સ્ટે કર્યો અમે। પણ મારે કહેવાનું એ છે કે અહીંયા હોટલના રેન્ટ બહુ છે, અને કેટલા લોકો પાસે પૈસા બી ખતમ થઈ ગયા છે, અને કેટલા લોકો એવા છે એ જે હોટલનું રેન્ટ બી અફોર્ડ નથી કરી શકતા। ને અમારી એ જ અપીલ છે કે અમને અત્યારે ફ્લાઇટનું નથી થતું ત્યાર સુધી અમારી અહીંયા હેલ્પ થાય। હોટલનું ભાડું બધા કેટલા નથી ભરી શકતા, તો અમને મદદ મળે સરકારથી। ત્યાં લોકલ ઓથોરિટી સાથે કોઈની સાથે વાત થઈ? આપણું જે ભારતીય સમાજ ત્યાં હોય કે સમુદાય ત્યાં હોય, અથવા તો જે દૂતાવાસ છે એમની સાથે કોઈની સાથે સંપર્ક થયો ખરો? ના, નથી થઈ। કાલ ત્યાં એરપોર્ટ ઉપર થઈ હતી, પણ ત્યાં રિસ્પોન્સ ના મળ્યો કાલ અમને ત્યાંથી। અત્યારે અમે 55 લોકો છીએ। કાલ બધે આખી રાતના બધા જાગતા હતા, ડરનું માહોલ હતું, કોઈ ઊંઘતું નહોતું। બધાના એ જ બધું એવું હતું કે ઘરે જઈએ, ઘરે ક્યારે જાશું। કેટલા લોકો તો રડતા હતા, કેટલા મોટા માણસો રડતા હતા। શું અપેક્ષા છે સરકાર પાસે? શું માંગણી છે તમારી? કે જલ્દી જલ્દ અમને અમારા ઘરે પહોંચાડી દે સરકાર અમને। સાઉદી એરલાઇન્સ ચાલુ છે, સવારે એક ટૂર ગઈ છે સાઉદી એરલાઇન્સ ટુ દિલ્હી। એમની ઇન્ડિગોની કાલ રાતની ફ્લાઇટ હતી, એ કેન્સલ થઈ, પછી એમણે સાઉદી એરલાઇન્સ ટુ દિલ્હીમાં કરાવી। એ સવારે અહીંથી ટૂર નીકળી ગઈ છે એ જિદ્દા એરપોર્ટ પર। તમારી માંગ છે અમને બી કાંઈક વ્યવસ્થા કરીને અમને અમારા ઘરે પહોંચાડી દો અમને। તો તમે જોયું કે આ હતા અલીભાઈ, જેમની સાથે 55 લોકોનું એક ગ્રુપ ઉમરા પડવા માટે ગયું હતું, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। અને જે રીતે એર સ્ટ્રાઇક ઈરાન દ્વારા કરવામાં આવી, ત્યારબાદ જે યુદ્ધનો માહોલ મિડલ ઇસ્ટમાં જોવા મળે છે, જેના કારણે અનેક એવા પરિવારો છે કે જે ત્યાં ફસાયેલા છે અને પરત ગુજરાત દેશ આવવાની માંગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।